નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ઘટનાની જે કદાચ આપણું ભવિષ્ય બદલી શકે છે. નામ છે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026. હવે આ કોઈ સાધારણ ટેકનોલોજી ઇવેન્ટ નથી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરીને દુનિયાની મોટી મોટી સમસ્યાઓ ઉકેલવાનું એક વૈશ્વિક મિશન છે. ચાલો જોઈએ કે આની અંદર એવું તો શું ખાસ છે. તો વિચારો, આ સમિટ કેટલી મોટી હશે. અહીં દુનિયાના 60થી પણ વધારે દેશોના શ્રેષ્ઠ દિમાગ એટલે કે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને સંશોધકો ભેગા થયા છે. આ એક જ આંકડો બતાવે છે કે આ મિશન કેટલું વૈશ્વિક અને કેટલું મહત્વનું છે. અને વાત અહીં જ નથી અટકતી. આ 60 દેશોમાંથી 4650 કરતાં પણ વધુ અરજીઓ આવી હતી. હવે આ માત્ર અરજીઓ નહોતી, પણ દુનિયાભરમાંથી આવેલા વિચારો હતા, સપના હતા, જે એઆઈ દ્વારા દુનિયાના પડકારોને ઉકેલવા માંગતા હતા. આટલી બધી એટલે કે હજારો અરજીઓમાંથી નિષ્ણાતોએ ચાળણી કરીને એકદમ શ્રેષ્ઠ એવા માત્ર 70 પ્રોજેક્ટ્સને પસંદ કર્યા છે. આ એ 70 પ્રોજેક્ટ્સ છે જેમાં ખરેખર દુનિયાને બદલવાની ક્ષમતા છે. તો ચાલો જોઈએ કે આ પ્રોજેક્ટ્સમાં એવું તે શું ખાસ છે. તો આ બધા આંકડા તો જોયા અને એ ખરેખર જોરદાર છે. પણ આ સમિટનો અસલી મકસદ આનાથી ઘણો મોટો છે. આ માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન નથી, પણ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ટેકનોલોજીનો ઉપયોગ માનવતા માટે કેવી રીતે થઈ શકે. એટલે કે અહીં એઆઈનો ઉપયોગ કોઈ ફેન્સી એપ બનાવવા માટે નથી થઈ રહ્યો. અહીં તો હેલ્થકેર, ખેતી, પર્યાવરણ અને શિક્ષણ જેવા આપણા જીવનના પાયાના ક્ષેત્રોમાં વાસ્તવિક પરિવર્તન લાવવાની વાત છે. અને આ જ આ સમિટની સાચી તાકાત છે. તો આ જે 70 પ્રોજેક્ટ્સ છે એને 3 ખાસ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા અને સૌથી વધુ 30 પ્રોજેક્ટ્સ વિમેન લીડરશિપ કેટેગરીમાં છે, જેનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. પછી આવે છે 20 પ્રોજેક્ટ્સ એઆઈ ફોર ઓલ કેટેગરીમાં, જે સમાજના દરેક વર્ગ માટે ઉપયોગી ઉકેલો પર ધ્યાન આપે છે. અને છેલ્લા 20 પ્રોજેક્ટ્સ છે યુવાઈ કેટેગરીમાં, જે યુવા પેઢીના નવા વિચારોને સામે લાવે છે. ચાલો આ દરેક કેટેગરીને જરા નજીકથી જોઈએ. ચાલો શરૂઆત કરીએ એઆઈ ફોર ઓલ કેટેગરીથી. આ કેટેગરીનું નામ જ બધું કહી દે છે. એનો મુખ્ય ઉદ્દેશ એવા એઆઈ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાનો છે જે સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને તેમના જીવનમાં કંઈક સારો બદલાવ લાવી શકે. આમાં કેટલાક ખૂબ જ રસપ્રદ ઉદાહરણો છે, જેમ કે કેન્યાનું ક્રોપકેન, જે ખેડૂતોને તેમના પાકને બચાવવામાં મદદ કરે છે. કેમરૂનનું ઇક્વિટ્વિન તો ડોક્ટરો માટે એક વરદાન જેવું છે, જે જટિલ ઓપરેશન પહેલાં જ દર્દીની ડિજિટલ કોપી બનાવી દે છે. અને ભારતની વાઇઝા એપ એ તો લાખો લોકોને માનસિક સ્વાસ્થ્ય માટે મદદ કરી રહી છે. આ બતાવે છે કે એઆઈ કેવી રીતે વૈશ્વિક સ્તરે જીવનને સ્પર્શી રહ્યું છે. હવે વાત કરીએ એ પ્રોજેક્ટ્સની જેની કમાન મહિલાઓના હાથમાં છે. આ વિમેન લીડરશિપ કેટેગરી એ બતાવવા માટે છે કે ટેકનોલોજીની દુનિયામાં મહિલાઓ કેટલું મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. આ કેટેગરીના પ્રોજેક્ટ્સ પણ અદ્ભુત છે. ભારતનો સ્માર્ટ સ્કોપ, આ ડિવાઇસ સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીને શરૂઆતમાં જ પકડી પાડે છે. કેન્યાનું ફાર્મર લાઇફલાઇન સૌર ઉર્જાથી ચાલતી એઆઈ સિસ્ટમ દ્વારા ખેડૂતોને સાચી સલાહ આપે છે. અને અમેરિકાનું ગુઈ, આ તો ગજબનું ટૂલ છે. એ કોઈપણ વ્યક્તિને જેને કોડિંગ નથી આવડતું તેને પણ એઆઈ એપ્સ બનાવવાની તાકાત આપે છે. અને હવે ભવિષ્ય પર એક નજર. આ છે યુવાઈ કેટેગરી. આમાં 13થી 21 વર્ષના યુવાનો છે. આ ઉંમરે તેઓ જે સમસ્યાઓ ઉકેલી રહ્યા છે એ સાંભળીને ખરેખર નવાઈ લાગશે. જુઓ તો ખરા આ યુવાનોના વિચારો. થાઇલેન્ડનો મલેરિયા એક્સ પ્રોજેક્ટ મેલેરિયા જેવી બીમારીને જલ્દી પકડવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. ભારતનું વેવ દૃષ્ટિહીન લોકો માટે બ્રેઇન લિપિ શીખવાનું ખૂબ જ સરળ બનાવે છે. અને ટ્રસ્ટ રેસ આજના ડીપ ફેક અને ફેક ન્યૂઝના જમાનામાં કેટલો જરૂરી છે ને. આ યુવા પેઢી સાચે જ ભવિષ્યને નવો આકાર આપી રહી છે. તો આ બધા પ્રોજેક્ટ્સ તો જોરદાર છે, એમાં કોઈ શંકા નથી. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બધા સારા વિચારો ખાલી પ્રેઝન્ટેશનમાં જ રહી જશે કે પછી ખરેખર દુનિયામાં કોઈ ફેરફાર લાવશે. આ સમિટ આ માટે શું કરી રહી છે? અને આનો જવાબ એ છે કે આ સમિટનો હેતુ જે છે કે ઇનોવેશનને વાસ્તવિકતામાં બદલવું. ચાલો જોઈએ કે આ પસંદગી પામેલા 70 પ્રોજેક્ટ્સ માટે આગળનો રસ્તો કેવો છે. આખી પ્રક્રિયાના 3 મુખ્ય તબક્કા છે. પહેલું,
આ બધા ઇનોવેટર્સને એક મોટું પ્લેટફોર્મ મળે છે જ્યાં તેઓ રોકાણકારો અને સરકારના મોટા અધિકારીઓ સામે પોતાનો આઈડિયા રજૂ કરી શકે. બીજું, તેમને યોગ્ય લોકો સાથે જોડવામાં આવે છે જે તેમને માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડી શકે. અને ત્રીજું, સરકાર અને બીજા ભાગીદારો એ સુનિશ્ચિત કરે છે કે આ પ્રોજેક્ટ્સ લોકો સુધી પહોંચે. આ એક એવી વ્યવસ્થા છે જે વિચારોને વાસ્તવિકતામાં ફેરવે છે. ટૂંકમાં, આ બધા ક્રાંતિકારી વિચારોને માત્ર કાગળ પર કે કોમ્પ્યુટર સ્ક્રીન પર નથી રાખવા, પણ એને સમાજ સુધી લઈ જવા છે, જેથી લોકોના જીવનમાં સાચો બદલાવ આવે. આ જ આ સમિટનો અંતિમ ધ્યેય છે. તો હવે આ 70 પ્રોજેક્ટ્સ પોતાની સફર શરૂ કરી રહ્યા છે. વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કયો પ્રોજેક્ટ આપણા ભવિષ્યને એક નવી દિશા આપશે. શું કોઈ હેલ્થ કેરમાં ક્રાંતિ લાવશે? કે પછી કોઈ ખેતી કરવાની રીત જ બદલી નાખશે? ભવિષ્યમાં શું છે એ તો કોઈ નથી જાણતું, પણ એક વાત પાક્કી છે, આ બધા વિચારોને કારણે આવનારો સમય ખૂબ જ રોમાંચક લાગી રહ્યો છે.